वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिरानम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दम् अहं विचिन्तये। वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानां पदउद्धरन्तं गोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्ण अहं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलयातनहरि। नीति प्रवीण निगमा निगम शास्त्र बुद्धि राजाधिराजाय रघुनाथ मंत्रिवर्य सिंधु चरचित कलेवर नैष्टिक केंद्र रामदूत हनुमान हर संकट में। शुभ दिवस એટલા માટે છે, થોડી વાત આપણે ગંભીરતાથી બી લઈએ, થોડું ધ્યાનથી બી સાંભળીએ. હું કંઈક જુદું કહેવાનો હતો, પણ મને લાલા બાપુએ જે મુદ્દો સોંપ્યો ને એ બહુ મહત્વની એમને વાત કરી છે. એમને જે વાત કરી ને કે આપણા સંપ્રદાય સાથે જોડાયેલો છું, કઈ રીતે તમને કદાચ કીધું, પણ મેં જોયું બધાને મોઢા ઉપરથી કોઈને ખાસ ખ્યાલ નથી આવ્યા વાતનો. એમને જે જમતગડા ગામની વાત કરી, જમતગડા એટલે જમને તગડી મૂક્યા, એ ગામની વાત છે. જે ગામમાં રહેનાર હરિભક્તોએ, એ ગામનું નામ મૂળ ગામ ગોલીડા ગામે, પણ જમતગડા એટલે પણ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી અથવા હરિભક્તની કેટલી શક્તિ હોય છે એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો આજે બી જમતગડા ગામ છે. આજે બી કે એમાં 4 ભાઈઓ રહેતા હતા, ભીમો, રાણો, વસરામ અને રાઘવ. એ જે એમને વાત કરી એના અનુસંધાનમાં હું આજે તમને વાત કરું. એ 4 ભાઈઓ સત્સંગી હતા અને ખેતીવાડી કરે, કામકાજ કરે. એમાં ખેતરમાં એકવાર પાણી પીને આવતા હતા અને ભગવાનને નહીં, ભગવાનની લીલા બહુ અનુપમ છે. ભગવાન ધારે તો એમની લીલા બતાવી છે કે ગીતામાં શ્રીમદ ભાગવતમાં 10મા અધ્યાયમાં બીજો શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે નમે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષિ અહમ આદિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વેશ્વ. હું જે લીલા ગ્રહણ કરું છું, હું પૃથ્વી ઉપર અવતાર જે ધારણ કરું છું, મોટા મોટા ઋષિઓને બી ખબર નહીં પડતી શાના માટે છે, મોટા દેવતાને બી ખબર પડતી નથી શાના માટે છે. એ ભગવાનની સ્વતંત્રતા છે. શું છે? ભગવાન જ એટલે કીધા. નારાયણ શાના માટે કીધા? નારાયણ સિવાય કોઈ સ્વતંત્ર નથી. પછી દેવ હોય, ઈશ્વર હોય, ઋષિ હોય, સંત હોય, કોઈ બી સ્વતંત્ર એન્ટિટી કોણ છે? તો એક નારાયણ છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું, કૃષ્ણ ભગવાન વેદે છે પ્રથિત પુરુષોત્તમ, 15મો અધ્યાય. વેદોમાં જે પુરુષોત્તમ કહેવામાં આવે છે કોણ છે? તો કે હું છું. કોઈ કહી શકે? કોઈની તાકાત છે? કોઈ એમ કે હું નારાયણ છું એવું કોની શક્તિ છે? કોણ બોલી શકે? પૃથ્વી ઉપર પધારીને હું નારાયણ છું એવું બોલવાની જો કોઈ હિંમત કરી હોય, એવી શક્તિ કરી હોય, એવું જો કોઈ ઐશ્વર્ય બનાવ્યું હોય તો શ્રીમદ ભાગવત ગીતા. આને જે ગીતા આવી એટલે પાછું હું એ બી થોડુંક કહી દઉં કે ગીતામાં શબ્દો છે અને આપણે બધા ખૂબ ભાગ્ય. આજે મારે તમને ટૂંકી, સચોટ અને સરળ થોડી જ વાત કરવી છે. કેટલું બધું સરળ રસ્તો છે આ શ્રીમદ ભાગવત ગીતા આપી. એટલે મેં પછી મારી આખી વાત બદલી નાખી. આમ બી હવે બહુ ટાઈમ બી નથી, એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને આપણને બહુ ભાગ્યશાળી કહ્યા છે. યથામે પ્રપતંતે. કૃષ્ણ ભગવાન બહુ સરસ કહે છે, 4થા અધ્યાયનો 11મો શ્લોક. યથામે પ્રપતંતે, મારા શરણે જે આવે. ભગવાનનું આ જ વસ્તુ છે, શરણે જતા રહો. આપણાથી બીજું કંઈ થઈ શકે એમ છે? આજે આ વાત લઈને જજો ઘેર બધા. મારે ને તમારે આજે આપણે રામનવમીમાં પધાર્યા છીએ, રામનવમીમાં ભાગ લીધો છે, પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લીધો છે. આજે હરિકૃષ્ણ મહારાજનો પ્રાગટ્યોત્સવમાં આપણે આવ્યા છીએ. તમે આજે આ રામનવમીમાં ભાગ લીધો છે, તમારા ચોક્કસ કે પુણ્ય તમને આજે ખેંચી લાવ્યું છે કે તમે આ સભામાં બેઠા. એમને એમ નથી આવતું. ઘણા હતા જમવામાં, સભામાં આવ્યા, સભામાં નહીં અવાય, બહુ અઘરું છે. જેના બહુ પુણ્ય હોય, જેના બહુ સત્કર્મ હોય ને, એને જે સત્સંગનો લાભ મળે. અપિચેદસી સર્વેભ્યો પાપેભ્યો પાપકૃતમ. 4થા અધ્યાય ગીતાનો 36મો શ્લોક. અપિચેદસી પાપેભ્યો સર્વેભ્યો પાપકૃતમ. ગમે એટલો પાપેભ્યો સર્વેભ્યો પાપકૃતમ. લો, ભગવાનનું જેન્ટલમેન પ્રોમિસ શ્રી કૃષ્ણ ભગવાનનું ગીતામાં આપણને ન્યાલ કરી દીધા છે ભગવાન
કે શ્રી કૃષ્ણ ભગવાન પાપ કોઈ કરનારા ધરતી પર હશે, ગમે એટલું પાપ કરશે, પણ એને જો સત્સંગનો જો શબ્દ એના કાને પડી જશે ને તેના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય. જેમ રૂનો ઢગલો હોય એની સામાન્ય ચિનગારી જોડી જાય અને રૂ આખું બળીને ભસ્મ થઈ જાય, એટલી જ વાર લાગશે. કૃષ્ણ ભગવાને શું કીધું? અપિચેદસી પાપેભ્ય સર્વભ્ય પાપકૃતમ. ગમે એટલું પાપ કરશે, આ સત્સંગનો એક ઘડી આધી ઘડી, રામાયણ આધી મેં પુધાત, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સુમિરન વર્ષ 50 વર્ષનું કોઈ સ્મરણ કરે અને એક સંત સ્વામી જેવા કોઈ સાધુનો એક ઘડીનો સમાગમ કરે ને, ઇટ ઇઝ વન ઇન ધ સેમ. એ સરખું છે કે ભગવાન કે કોઈ 50 વર્ષ સુધીની તપસ્યા અને સાધુનો એક ઘડીનો સમાગમ એ બે સરખું છે, એવું ભગવાને કીધું. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે, આવા સંતોનો તમને સમાગમ મળે છે. એટલે હું કહું છું, તમે આ રામનવમીમાં આવ્યા છો, સ્વામી આજે જે પ્રવચન કર્યું તમે સાંભળ્યું, આજે નિશ્ચિત એવું માનીને તમે ઊભા થજો કે આજે હું નિષ્પાપી છું એવું માનીને ઊભા થજો. એમને એમ ના ઊભા, ભલે તમે ગમે તે કર્યું છે, એ બધું આજે વાઇન્ડ અપ કરી દો. તમારા સંચિત કર્મ તમામ નાશ પામી ચૂક્યા છે. એ જેન્ટલમેન પ્રોમિસ ભગવાન કૃષ્ણ ભગવાનને ગીતામાં આપ્યું છે. આવા સંતોની જો સેવા થઈ જાય, આવા સંતોનો જો મહિમા સમજાઈ જાય તો કહેવાય છે ને કે આનો બેડો પાર થઈ જાય. બીજું કશું આ કળિયુગમાં થઈ શકશે નહીં. મારાથી તમારાથી તપસ્યા થઈ શકશે? આપણાથી નહીં થઈ શકે. આપણાથી ભૂખ્યા રહે છે તો નહીં રહેવાય. આપણાથી બીજું કંઈ છૂટી શકશે? આપણાથી નહીં છૂટી શકાય. પણ આવા સંતો ઉપર જે શ્રદ્ધા છે, આવા સંતોનો જે સમાગમ છે, એ જ જીવને જન્મ મરણથી મુક્ત કરાવે છે. બહુ મોટી વાત છે, બહુ એટલે બહુ મોટી વાત. આ સત્સંગનો એટલો મહાપ. એટલે હું કહું છું કે વસરામ રાણો અમને જે વાત કરી લાલા બાપુ, એના ઉપર વાત કરું છું. એ 4 ભાઈઓ હતા, ભીમો, રાણો, વસરામ અને રાઘવને ખેતરમાંથી પાણી પીને આવતા હતા. અને ભગવાન સ્વામિનારાયણને એવું કરવું હશે, ભગવાન તો છે ને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, જેવોત્પત્તિ સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાલ રવિ શશી સુરગણો આ જ્ઞાન લો. આપણે કોનું ભજન કરીએ છીએ એ જ ઘણીવાર આપણે નહીં જાણતા. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, કોઈ રામ રામ કરે છે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મની કેટેગરીમાં છીએ આપણે. આપણે કોઈ સામાન્ય ભજન નથી કરતા. આપણા ભજને અનંત જન્મના સંચિત કર્મ નાશ થઈ જાય એટલો મહાપ્રતાપી મંત્ર છે આ. એટલી શ્રદ્ધાથી જો કોઈ ભગવાનનું ભજન કરે ને, આ એ નિષાદે એટલે કીધું હતું રામચંદ્ર ભગવાનને મળ્યા ત્યારે. નિષાદ રામાયણની તમને વાત કરું, જ્યારે રામચંદ્ર ભગવાનને મળ્યા અને ભરતજી અને નિષાદનો પાછળથી મેળાપ થયો. ભરતજી પાછળથી રામચંદ્ર ભગવાનને લેવા જતા હતા મનાવા, ત્યારે નિષાદને મળેલા. નિષાદ એટલે પેલો ગંગા પાર લઈ જનાર નાવિક, એને મળ્યા. ત્યારે નિષાદે કીધું હતું કે હે ભરતજી, હું અમને વેદોએ ફેંકી દીધેલા છે, નીચી જાતિના છે, અમને લોકમાં બી માન્યતા નથી, પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન તું મારો છું એમ કરીને ભેટ્યા હતા ને, બસ એ મસ્તી અને કેફ મને ચડી ગયા છે કે મારી કરોડો પેઢીનું કલ્યાણ થઈ ચૂક્યું છે, હું માનું છું. અયોધ્યાકાંડ રામાયણના તમને પરાવાણીના શબ્દો કહું છું. શું કીધું? અમને વેદો ફેંકી દીધેલા, લોકો ફેંકી દીધેલા, એ રામ મને મારો કહીને ભેટ્યા. કે જે રામ છે જેના એને કીધું છે કે કરોડો સરસ્વતી અને અબજો શેષ નાગ જેનો મહિમાનું ગાન કરવા અસમર્થ છે, કરોડો સરસ્વતી. શેનો શક પડ્યો? વિદ્વાને કીધું છે ભાઈ, તને શેનો શક પડ્યો કે ગંગા પાર ઉતરવામાં રામને તું શકની નજરે જોવે છે? ભલા માણસ, હા મને શક છે. એની શકથી જો શક જોવો તો તમે વિચારમાં પડી જાય. શંકા કરનારની કુશળતા કેવી છે. રામાયણમાં એમ કીધું છે, આપણને શંકા પડે તો કોઈનો નખો જ નીકળી જાય. પણ નિષાદનો જે શંકા છે, નિષાદનો જે ડાઉટ છે, એ કામણ ગારી નાવનારી થઈ જાય તોય મારા રંક જનની આજીવિકા ટળી જાય, પગ મન ધોવા દોર ગુરા. આહ નામ મને યાદ છે, મેં સાંભળ્યું છે કે ગૌતમ ઋષિના આશ્રમમાં તમે ગયા હતા અને શિલાને તમે અડ્યા હતા, તમારા ચરણ રજનો શિલાને સ્પર્શ થયો કે એ પથ્થરમાંથી. મારે તો ભગવાન સ્વામિનારાયણની સરકાર છે, મારે બીજા કોઈ સરકારની જરૂર. એવી જેની જે મસ્તી છે એ આ નિષાદ, સામાન્ય નહીં. આ પાત્ર બહુ મોટું છે, મને એકદમ યાદ આવી ગયું એટલે વાત કરું કે તમારા ચરણ રજ જો મારી હોડીને અડી જાય
તો મારી હોડી કદાચ નારી બની જાય તો મારી આજીવિકા ટાળી જાય. રજત મારી કામણ ગારી નાવનારી થઈ જાય તોય મારા રંક જનની આજીવિકા ટળી જાય ભગવાન. ત્યારે રામે કીધું કે હવે આને ધોવા દો. ભગવાન એટલે રાજી થાય છે, એમ નહીં રાજી થતા, ભક્તિથી ભગવાન રાજી. સત્સંગ અને ભક્તિ વગર વિદ્વાન પણ અધોગતિ નહીં પામે. સ્વામિનારાયણ ભગવાન એટલે આ શ્લોક લખ્યો છે ભાઈ. ભલે એની પાસે કુળ નહોતું, ઊંચું કુળ નહોતું એની પાસે, એ કોઈ બ્રાહ્મણ નહોતો, કોઈ વિદ્વાન નહોતો, કશું નહોતું. સબરી પાસે શું હતું ભાઈ? ઊંચું કુળ હતું. એ વિદ્વાન હતી? કાંઈ નહોતું ભાઈ. શું હતું? તો પ્રેમ અને ભક્તિ હતા. ગોપીઓ પાસે શું હતું ભાઈ? ઊંચું કુળ હતું? તો કે ના. વિદ્વાન હતી? તો કે ના, તો ગોવાલણ હતી. ઘેટા બકરા ચારી ખાય. એ જમાનાને ગોવાલણ. અત્યારે જે એવું ચાલે છે એ જમાનામાં કેવું હશે એવી હતી. પણ જેને કહેવાય છે ને કે જ્યાંની ચરણ રજ બ્રહ્મા માગે અસા મહો ચરણ રેણુ જુસામ્યહમ ચમ વૃંદાવને કિમપી ગૌલમલ ઔષધિના. મારે ચરણ રજ થવું છે. કોના? ગોપીઓના. કોને કીધું? સૃષ્ટિના સર્જનહાર. કોને કીધું? નારદજીએ કીધું. કોને કીધું? સુખજીએ કીધું. એવા એવા વિદ્વાનો જેને બ્રહ્મ સ્વરૂપ સ્થિતિને પામી ગયેલા, જે જળમાં પ્રવેશ કરીને જવાબ આપે, એ સુખદેવજી. સુખદેવજી સામાન્ય નહીં, બ્રહ્મ સ્વરૂપ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એમને કહેવાય. અત્યાર વાળાની વાત નથી. એ બ્રહ્મ સ્વરૂપો જુદા હતા. જેને વ્યાસજીએ કીધું કે એ બેટા સુખદેવ, એ બેટા સુખદેવ, ત્યારે એને ઝાડમાંથી જવાબ આપ્યો. જળને ચેતન કરે એ શક્તિ કોની છે? બ્રહ્મની છે. એવા સુખદેવજી હતા. એને શું કીધું? મારે ગોપીના ચરણની રજ થવું છે. ઉદ્ધવજીએ કીધું કે તમે કૃષ્ણને નહીં સંભાળો. શું કીધું? તમે કૃષ્ણને ના સંભાળશો. કે હવે કેમ? તો કૃષ્ણ ભગવાને કીધું છે. કૃષ્ણ ભગવાને પરીક્ષા કરી કે મને સંભાળશો નહીં. ત્યારે ગોપીઓ રડી પડી ચોધાર આંસુએ. તમે વિચાર તો કરો એ પ્રેમની ભરતી કેવી હશે. એના હૃદયની અંદર પ્રેમનો ઉન્માદ કેવો છે, પ્રેમનો દાવાનળ કેવો છે. એને કીધું તમે બધું કહેજો, ભલે કૃષ્ણ ના આવે અમને મંજૂર છે. કે શું કીધું? કૃષ્ણ ગોકુળમાં નહીં આવે મંજૂર છે, પણ કૃષ્ણને તમે નહીં સંભાળો એ કે અમને મંજૂર નથી. આ જુઓ ગિરિરાજ છે, જેને કૃષ્ણ ભગવાને અમારા માટે હાથ ઉપર ધારણ અમારી બધાની રક્ષા કરી. એ અમે કઈ રીતે કૃષ્ણને ભૂલી શકીએ? કે આ એ યમુનાનો ધરો છે, જ્યાં કૃષ્ણ ભગવાને કાળીએ નાગને નાથ્યો તો અમારા માટે, એના ઝેરને અમૃત કરવા માટે. ચરણ ચાપી મૂછ નથી કહેતા જળકમળ. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યું. બારણે બાળક આવ્યો. કૃષ્ણ ભગવાનને મોટો ભયંકર નાગ હતો. એ નાગનો બી ઇતિહાસ છે, શ્રીમદ ભાગવતમાં બહુ સરસ લખ્યું છે. એ નાગ ત્યાં શું કામ રહેતો હતો? કાળીય યમુનાના ધરામાં કાળીય નાગ શું કામ નિવાસ કરીને રહેતો હતો એનું આખું ચરિત્ર છે. કૃષ્ણ ભગવાને જોયું કે આ તો યમુના નદી છે, પવિત્ર નદી છે. આ કોઈ પાણી પી શકતી નથી. ઉપરથી પક્ષીઓ ઉડે તો ઉડી શકતા નથી. એટલું કાતિલ ઝેર છે. આને મારે મુક્ત કરી છે અને મારે ગોકુળના વાસીઓ માટે આ જગ્યાને પવિત્ર કરવી છે. એ કામ ભયંકર કામ કર્યું, જે મોટા યુગોથી નહોતું થઈ શક્યું. બે બળિયા બાથે વળંગિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો. શસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. ગગન શસ્ત્ર ફેણા ભયંકર લડાઈ કરી. ગોપીઓ શું કહે છે? આ એ પદમાં કીધું નરસિંહ મહેતા ભયંકર લડાઈ થઈ. કોના માટે? અમારા માટે. એ કૃષ્ણને તમે ભૂલી જવાનું કહો છો કેમ? એટલી બધી આમ સોલિડ દલીલ છે. આ અઘાસુર નામનો મહાન અજગર હતો, અમને બધાને ગળી ગયેલો. વાછરડા અમારા છોકરા બાળકોને મારી નાખ્યો. એ કૃષ્ણ ભગવાને એમાંથી અમને રક્ષા કરી. એને તમે અમને ભૂલી જવાનું કહો છો? આ એ કૃષ્ણ ભગવાન છે જેને લઈને અમે સંસાર ભૂલી ગયા છીએ. વિચાર કરો, એ કૃષ્ણની મૂર્તિને લઈને અમે સંસાર ભૂલી ગયા છીએ. જે કૃષ્ણને લઈને અમે જગતને ખારું ઝેર થઈ ગયું છે, એ કૃષ્ણને તમે અમને ભૂલી જવાનું કહો છો? ઉદ્ધવ વિચારમાં પડી ગયા. મને કૃષ્ણ ભગવાને જે જ્ઞાન કહેવામાં, એટલે ભગવાન સ્વામિનારાયણ સાળંગપુરનું 15મું વચનામૃત વાંચી લેજો. ભગવાન સ્વામિનારાયણ વાતની નોંધ કરી છે
અને કીધું છે કે ઉદ્ધવજીએ કીધું છે કે કૃષ્ણ ભગવાને મને ગોપીઓને સમજાવવા મોકલ્યો ને, એ તો મારા ઉપર કૃષ્ણ ભગવાનનો અનુગ્રહ હતો. શું કહેવાય? કેટલી મોટી વાત કહેવાય. મને સમજાવવા મોકલ્યો એ તો શું હતો? એ તો ભગવાનનો મારા ઉપર અનુગ્રહ હતો કે મને ખબર પડી કે પ્રેમ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, ભગવાન માટેનો મહિમા શું કહેવાય. એ મને આજે ગોપીઓને મળ્યા ને ત્યારે ખબર પડી. એટલે હું કહું છું કે આજે તમે સભામાં આવે ને, તમારું કોઈ ગયા જન્મનું પુણ્ય તમને ખેંચીને બેસાડી રહ્યું છે. આ રામનવમીની આ એ સભા છે. ઉદ્ધવ છેલ્લે જતા વિદાય વખતે એટલે માગ્યું છે કે મારે તમારે શું જોઈએ છે કે કૃષ્ણને બસ એટલું કહેજો. બધા કે બે જણા સામે સામે માગ્યું છે, કૃષ્ણને એટલું કહેજો કે ભલે અમે ગમે તેવા છીએ ને, અમારું કદાચ આયુષ્ય ખૂટી જાય ને, અમને ગમે ત્યાં મૂકો ગયા જન્મમાં, પણ એવી જગ્યાએ મૂકજો કે જે એવા પરિવારમાં મૂકજો કે જેને કૃષ્ણ માટે પ્રેમ હોય, એના ઘેર કૃષ્ણની કથા કીર્તન થતા હોય, એના ઘેર કૃષ્ણનો મહિમા હોય. એવા કોઈ વૈષ્ણવના ત્યાં જન્મ આપજો, એવા કોઈ સત્સંગીને ત્યાં અમને જન્મ આપજો. એ માગ્યું છે ગોપી. એ ગોપી એના જન્મની સાર્થકતા છે. અને સામે ઉદ્ધવે એ માગ્યું છે કે હું કૃષ્ણ ભગવાને મને પોતાનો આત્મા કહ્યો છે. ગીતામાં કૃષ્ણ ભગવાને શું કીધું છે? ઉદ્ધવ મારો આત્મા છે. એટલી મોટી વાત. મારામાં ને ઉદ્ધવમાં રંચ માત્ર ફેર નથી, એવું શ્રીમદ ભાગવત કહે છે. અને છતાં એ ઉદ્ધવજી ગોપીઓ આગળ એવું કહે છે કે મને તમે કૃષ્ણને તમારામાં જેવો પ્રેમ છે ને એવો મને કૃષ્ણમાં પ્રેમ થાય એવું આપો. લો, આ કેટલી મોટી વાત છે. આવી જ્યારે પ્રેમ થઈ જાય ને પછી જીવનમાં કશું કરવાનું બાકી નથી. આપણે આ વાત તરફ જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય વાત નથી. આપણે આ સત્સંગમાં આજે આપણે તમે ને હું બેઠા છીએ, એટલી આપણને મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે હું કહું છું સત્સંગ જેવો કોઈ પ્રતાપ. મને અમને સરસ રેખાભાઈ મને પુસ્તક આપેલું કે સંત રસધારા, એમના જે ગુરુ હતા રણછોડ બાપુ ને, એમાં એમને સુતિક્ષણનું દ્રષ્ટાંત હતું રામાયણનું. બાએ મને 2 વર્ષ પહેલા એ બુક આપેલી અને સુતિક્ષણનું દ્રષ્ટાંત હતું. સુતિક્ષણ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા. અને એકવાર એવું થયું કે ઋષિ બહાર ગયા અને એમને શાલિગ્રામની પૂજા સુતિક્ષણને સોંપીને ગયા. અને સુતિક્ષણ ગોદાવરી કિનારે ગયા અને એવું કહેવાય છે કે શાલિગ્રામ ગોદાવરીમાં તણાઈ ગયા. થોડા મૂઢ જેવા શિષ્ય હતા, એવું લખ્યું અંદર લખેલું છે. અગસ્ત્ય ઋષિ ગરમ થઈ ગયા. તે મારા આવ્યા પાછા, તે મારા શાલિગ્રામને ખોઈ નાખ્યા કે નીકળી જા, ગેટ આઉટ બહાર, તને મારા આશ્રમમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એવું કહીને કાઢી મૂક્યા. પેલો મૂઢ જેવો ખાવું પીવું કે ખબર નહીં. આજુબાજુ વાળાને કીધું કે શું કરું મારે કે. ત્યારે ઋષિએ સારા હશે એમને સલાહ આપી કે તું કાંઈ કરીશ નહીં, ભગવાનનું નામ લે, રામ 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 કર્યા. શું કીધું? તમે સ્વામી નારાયણ બોલો છો ને, એમાં વેદો આવી ગયા. શું આવી ગયું? વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, પુરાણો આવી ગયા. ભગવાનનું ખાલી નામ જે જાણી લે છે, ભગવાનનો જે મંત્ર જાણી લે છે ને, એને પછી કશું જાણવાનું રહેતું. એને વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, પુરાણો કદાચ કંઈ નહીં જાણે, પણ રામને જાણી ચૂક્યો છે, કૃષ્ણ ભગવાનને જાણી ચૂક્યો છે, સ્વામિનારાયણ ભગવાનને જાણી ચૂક્યો છે ને, એને કાંઈ જાણો. એટલે હું કહું છું આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મેં એટલે મૂકી છે. મારે ઘણું કહેવાનું છે, મને ટૂંકમાં તમને કહી દઉં. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આજે મૂકવામાં આવી છે, એમનું દર્શન બાકી છે. હું કહું છું હમણાં વસરામ ને રાઘવ ને ભીમો ને રાણો 4 ભાઈ હતા ને, ખેતરમાંથી આવતા હતા પાણી પીને. ભગવાન સ્વામિનારાયણને લીલા કરવી હશે ને એમને દેખાય કે ગામમાં કોઈને તેડવા માટે જમ આવ્યા. જમ તગડા ગામ, સમજ્યા? એમને જે કીધું ને બાપુએ, એ જમ તેડવા કોઈનું આયુષ્ય પૂરું થયું હશે ને જમ તેડવા આવ્યા. ભગતની કેટલી તાકાત છે, ખેડૂત ખેતી કરતો હોય એની વાત છે. એ ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિનું બળ કેવું હશે એ આપણે વિચારવાનું જરૂર છે. સામાન્ય વસ્તુ નથી. અને મૂર્તિના બળ પેલા કીધું કઈ જાવ છો? કે તમારા ગામમાં આટલા જણાનું હવે આજે મોત છે, એનો જીવ લેવા જાય. કે મારા ગામમાં પગ નહીં મૂકો. કે એ ભાઈ તું બે રે કે ભીમા રાણા જમને આ ભીમો રાણા વસ્ત્રામ રાઘવને ગોલીડા ગામમાં બોલાબોલી થઈ ગઈ પાદરમાં. અને પેલા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરી અને જેના હાથમાં જે ડાંગ હતો ને એ જમના ઉપર મારી, માથામાં મારી. ભીમે રાણે રે ભય ભારે, કૃતાત આકામાં ડાંગ મારે, થયો કડાકો વસમી વીતી, જમદૂતો ભક્તને ના શક્યા જીતી. ભક્ત ચિંતામણીમાં લખ્યું છે જમદૂતો ભક્તને જીતી છે. ત્યાંથી ભાગી ગયા, દાંત પાડી નાખ્યો ડાંગ મારીને જમનો. એટલે જમને ત્યાં નસાડે, એટલે ગામડામાં કે ને તગડી મૂક્યો. શું કે આપણી ગામડાની તળભદી ભાષામાં એવું કે આને તગડી મૂક્યા. તેથી એ ગામનું નામ જમતગડા ગામ પડ્યું. અને એમના જે કે છે એમના મમ્મી એ ને બા એક જમતગડા આ ગામના હતા ભાઈ. અને આ વંશમાં એટલે આપણે એટલે
આમના પરંપરામાં થાય જેમને જમને તગડી મૂકેલા. આ કોને તગડી મૂકે જોઈએ હવે. આ બધી વાત એવી બી છે, પરાગભાઈ સમજી જજો શાનમાં. પ્લીઝ લિસન મી. જમતકડાની વાત કરી એટલે પૂરું પાછી કરી દઈએ બધી વાત. એટલે ઘણી વાર આપણે એવું થતું હોય છે, પણ મારો કહેવાનો મતલબ એ છે, આજે એ છે આ મૂર્તિની માતવાર, એટલે આજે આ વાત લઈને જજો. ઘણી બધી વાતો છે, પણ હવે 10 ને 7 મિનિટની વાર છે. ભગવાન સ્વામિનારાયણ સુતિક્ષણ, સ્વામી કે સુતિક્ષણનું પૂરું કરો. સુતિક્ષણ ભગવાનનું નામ લેવા લાગ્યા ને એવું કહેવાય છે કે સમય જતા રામ વનવાસ જતા હતા અને આશ્રમ આગળ નીકળ્યા અને કોઈ સુતિક્ષણને ખબર આપ્યા કે ભગવાન રામ અહીંયાથી આવે છે. ઓહો, હું જ્યાંનો જપ કરું છું ભગવાન પોતે આવે છે. એવું કહેવાય છે કે ગાંડા જેવો માણસ છે. ઘડીક આમ દોડે છે, ઘડીક આ અયોધ્યા કાંડના શબ્દો કહું છું, ઘડી આમ દોડે છે, ઘડી આમ દોડે છે. આમ તો ઘડી ગોળ ગોળ ફુદરડી ફરવા મળે અને આમ એને વિહવળતા હોય છે અને પોતાની જાતને સંભાળી શક્યા નથી. અક્રૂર જ્યારે જાય છે ને, વ્રજ યાત્રા કહેવાય છે, ભાગવતમાં બહુ સરસ છે ચેપ્ટર છે અક્રૂરની વ્રજ યાત્રા. વાંચજો બધા. મોબાઈલનો ટાઈમ ઓછો કરીને શું કરજો, મોબાઈલ બંધ કરી દો. રોજ 2-3 કલાક મોબાઈલ બંધ કરવાનો નિયમ રાખો. આપણે બીજા નહીં, હું ગુરુવાર કરું છું, શનિવાર કરું છું, કોઈ કહું શુક્રવાર કરું છું, કોઈ કહું ફલાણું કરું. આપણે કશું નહીં, આપણે રોજ 2 કલાક મોબાઈલ બંધ કરવાનો નિયમ કરી દેવાનો. કશું વોટ્સઅપ જવું નહીં, કશું જોવા જેવું નહીં. જોવા જેવા આ જ છે. આ બધું જોઈ જઈને તો બધા લોકોના મગજ ખલાસ થઈ ગયા. આ દુનિયા ખલાસ થઈ જવાય. હવે તો એવો સમય આવી ગયો. પેલાના આખી સ્થિતિ બદલાઈ ગઈ બિચારાને સુતિક્ષણની. આમ ચારે બાજુ પર આમ તો જોઈ રહ્યા હતા. રામ એક ઝાડ નીચે પાછળ એને સુતિક્ષણની સ્થિતિ જોઈ રહ્યા હતા. માણસ જ્યારે પ્રેમમાં પાગલ છે ને, ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જે પ્રેમમાં જે ઘાયલ થયો હોય, ભક્તિમાં જે ઘાયલ થઈ ગયા હોય ને, એને પછી બધું મહિમા લાગે. એને પછી કોઈનો અભાવ ના આવે, એને પછી કોઈનો અવગુણ ના આવે. એને સત્સંગમાં મહિમા કોઈ ગમે તેટલી પરિસ્થિતિ વિપરીત ઊભી થાય, એના હૃદયનો આનંદ ના થાય. મસ્તી આવી અંગે અંગમાં, દૂર પલાણા દુઃખ દૂર, પલાણા દુઃખ દૂર થઈ જાય, પલાયન થઈ જાય. મસ્તી જ્યારે પ્રગટે ને, એટલે જ પેલા કીધું ને કે કરોડો સરસ્વતી નવજો શેષજી જેના ગુણગાન ના ગાઈ શકે એ રામ મને ભેટ્યા. એમ આની બી સુતિક્ષણની સ્થિતિ એવી થઈ ગઈ. રામ ઝાડ પાછળ રહીને એની પ્રેમ દશા જોઈ રહ્યા હતા અને એકદમ કોઈ કીધું કે આજ રઘુવીર એકદમ બિચારા ચરણમાં પડી ગયા, આળોટવા લાગ્યા. રામે કીધું શાંતિ રાખો, શાંતિ રાખો. એમના મસ્તક પર હાથ ફેરવતા એનું બધું મૂઢપણું જતું રહ્યું એની મૂળ સ્થિતિમાં. મામે કીધું વરદાન માગો. કે શું કીધું? તમે માગો જે તમને કે મને માગતા બી આવડતું. કેવું ભગત હશે. શું કીધું? મને લિસ્ટ લઈને નહીં બેસતા કોઈ. આપણે મંદિરે જતા પહેલાં લિસ્ટ જ લઈ જઈએ કે શું શું આપણે ખૂટે છે, શું શું કહેવાનું છે ઠાકોરજીને. મારું આ કામ નથી થયું, મારું આ કામ બાકી છે, મારા લગ્નના છોકરાનું નથી થયું, બહુ હારી નથી, આ લગ્ન થયા હોય તો એવો પ્રશ્ન હોય, આમ છે તેમ છે, 1000 પ્રશ્ન. પેલા કે મહારાજ રામ મને માગતા બી આવડતું નહીં. ત્યારે રામે એના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે તને માગતા નહીં આવડતું ને એ જ મોટું માગેલું છે. શું કીધું? જેને માગતા ના આવડ્યું ને એ જે આખી દશા છે ને એ જ મોટી વસ્તુ છે. તને રાવ ભગવાનની તારા જીવનમાં ભક્તિ અખંડ રહેશે. શું રહેશે? ભક્તિ તને આપી દીધી. ભક્તિ આપી એટલે નાની વાત છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. લો, ભક્તિ મળી ગયા ને કાંઈ કરવાનું રહ્યો એવી વાત છે. આજે આપણે આવ્યા છીએ ભગવાનની મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણ એ વાત કરું, હાથમાં છડી. મેં આ મૂર્તિ એટલે પસંદ કરી, મને તારા કે બતાવી દે, મને આ મૂર્તિ બહુ ગમી ગઈ. આ મૂર્તિમાં પસંદ કરવાનું કારણે આ હાથમાં છડી છે, મોતીની છડી, અને પગમાં જે મોજડી છે ને એને ઘોઘરીઓ બાંધેલી છે. ભગવાને શું કરી છે? આ જો અંતકાળે યાદ રહી જશે ને તો અક્ષરધામમાં થતા મને અને તમને કોઈ રોકી ના શકે. એ આ મૂર્તિ છે. અને આ મૂર્તિના હાથમાં છડી છે ને 7 જગ્યા, સંપ્રદાયમાં તો ઘણી જગ્યાએ છડી લે, પણ 7 જગ્યા ભગવાન સ્વામિનારાયણ આ છડી લઈને ગયા. અને પહેલી વાર અમદાવાદના સુબાએ ભગવાન સ્વામિનારાયણને મારી નાખવાનું કાવતરું કર્યું. અમદાવાદના સુબાએ ભગવાન સ્વામિનારાયણને બોલાયા અને આને નીચે ઉકળતું કડું રાખ્યું, ઉપર ગાદી જેવું પાથરી દીધું હતું. અને એમ કે ભગવાન અંદર ઉપર બેસે સહજાનંદ સ્વામી અને તેલના કડામાં મરી જાય, પડીએ. ઉકળતા કડું, નીચે ઉકળતું તેલ હતું, ઉપર ગાદી પાથરી દીધી ઉપર બેસાડવા માટે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ હાથ છડી લઈને ગયેલા.
વાહ ભાઈ વાહ, કેવી વાત કે ભગવાન છટ છટ ચાલે, બધા જાણતા હતા, બધાને ખબર હતી આમાં કંઈક ષડયંત્ર છે, કાવતરું છે, ગંધ છે. ભગવાન કે કોઈએ બીવાની જરૂર નથી. બહુ સાંભળવા જેવું 5 દ્રષ્ટાંત આપું છું ટૂંકમાં. શુભો કહે છે બેહો મહારાજ કે ગાદી ઉપર. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હાથમાં હાથ છોડી હતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે અમારા સાધુઓના જગ્યા શોભે નહીં. શું કીધું? આ ગાદી ઉપર અમને સાધુઓને શોભે ને, તો તમારા જેવા મહારાજા બેસી શકે. શુભો વિચારમાં પડી ગયો, આ તો લોચો પડ્યો પાછો, આ તો મને બેહવાની વાત કરી. તો કે ના ના તમારા માટે છે મહારાજ. કે ના હું નહીં બેહું. કે ના ના બેસવું જ પડશે. થોડો આગ્રહ કર્યો તો હુકમ કરે. તો ભગવાન સ્વામિનારાયણ છડીથી ગોદો માર્યો. શું માર્યો? આ છડી છે ને ભલભલાના પાખંડ ખુલ્લા પાડનારી છે, સામાન્ય છડી નથી. ભગવાન તમને એમ થાય સામાન્ય છડી લઈને જશે એવું ના સમજતા. તમારામાં રહેલું કપટ કે ગમે તે ભગત હોય, એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું સત્સંગમાં કોઈનું રૂપ ઉગાડું થયા વગર રહેશે ને. હું છડી લઈને આવ્યો છું. ભલે મારા હાથમાં સુદર્શન ચક્ર નહીં હોય, પણ છડી જે કામ કરશે ને સુદર્શન ચક્ર જેવું જ કરશે. ભગવાન મહત્વનું છે ને, હથિયાર મહત્વના નથી. એ તો ધર્મપિતાને અસ્વસ્થામાં સ્થાપ આપ્યો ને જંગલમાં. ધર્મપિતાને જા તારો દીકરો કોઈ શસ્ત્ર ગ્રહણ ન કર્યું, તને શાપ આપું છું. ત્યારે ધર્મપિતા રડવા લાગ્યા. સત્સંગી જીવનમાં કથા છે. રડવા લાગ્યા ને ત્યારે હનુમાનજીએ પ્રગટ થઈને કીધેલું અરે તમે શું કામ રડો છો? તો કે મને કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું હું તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થઈશ, અને આને તો એવો શ્રાપ આપી દીધો કે તમારો દીકરો શસ્ત્ર નહીં ગ્રહણ કરે. કે તમે શું કામ ચિંતા કરો છો? કે જીવ ઈશ્વર તણો માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ. તેને શસ્ત્રની જરૂર ના હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણને શસ્ત્રની જરૂર હોય? એના પ્રકૃતિ વિલાસના બાણે કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ થાય એ એનું ઐશ્વર્ય રૂવાડાના કરોડોમાં ભાગનું છે. ભલામાના ધર્મપિતાને કોને કીધું? હનુમાનજીએ કીધું આ મહિમા. ત્યારે અસ્વસ્થ થયા. મારે કહેવાનું છડી ખોદ મારી અને ઉકળતું તેલ હોય. ભગવાન સ્વામિનારાયણના હાથેના એક જ સનને જવા દીધેલા, બધાને નહોતા જવા દેતા. સ્વામી શ્રીપાદ દંડી સ્વામી હતા, એકદમ શ્રાપ આપવા તૈયાર થાય. આખા અમદાવાદનું ડટ્ટણ પટ્ટણ કરી નાખું, આ સુબાનો નાશ કરી નાખું વંશે સહિત. ભગવાન સ્વામિનારાયણ હાથ મોઢા ઉપર હાથ દઈ દે કે સ્વામી શાંતિ રાખો. શું કીધું? એ તમારે શ્રાપ કરીને તમારે નિમિત્ત થવાની જરૂર. કેટલી બધી સુપ્રીમસી હશે ભગવાન સ્વામીની. સર્વાત્મા સ્વતંત્ર છે, સર્વશક્તિપતિ પ્રભુ પરાત પરમતર શુદ્ધ ઈશ્વરણાપી ઈશ્વર સર્વત્ર કાર્યાન્વયસ્તિ નિજ તેશા વ્યતિરેક્ત ધામિન સ્વરાજતે. હું સ્વતંત્ર છું ભગવાન સ્વામિનારાયણ. તમારે એ સુવાના વિનાશમાં કે અમદાવાદના ડટ્ટણ પટ્ટણમાં તમારે નિમિત્ત થવા નથી. એના પાપે કરીને મરવાનો છે. તમે સ્વામી વચ્ચેથી ખસી જાવ, એનું પ્રારબ્ધ ઊભું થવા દો. જો ભગવાન આટલું કહીને ત્યારે મારે ક્યાં સુભગતો તો નીકળી જાઓ અમદાવાદની બહાર. સ્વામિનારાયણ ભગવાનને કે નીકળી જાઓ કે મારા રાજ્યની માંથી બહાર. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ છડી સામે રાખીને કીધું હતું પણ મારે ક્યાં સુધી નહીં આવવાનું તારા રાજ્યમાં? તો કે મારું રાજ્ય ચાલતું હોય ત્યાં સુધી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું તારું રાજ નહીં ચાલે. અને નાશ થયો સુબાનો. અંગ્રેજોનું શાસન આવ્યું. અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને બોલાયા અને અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને કીધું કે તમારું આવું અપમાન કર્યું હતું કે સુભાઈ, જાઓ અમે તમને અમદાવાદમાં જમીન આપીએ છીએ. એ નરનારાયણનું મંદિર આજે છે અમદાવાદમાં. ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યું સૌ પ્રથમ સંપ્રદાયનું પહેલું મંદિર એ નરનારાયણ દેવનું. બીજી વખત છડી લઈને ભગવાન સ્વામિનારાયણ ભુજ ગયા. 7 વખત છડી લઈને ગયા, પણ આપણે આજે 2ની જ વાત કરી છે. 5ની વાત આપણે ફરી 10 વાગી ગયા. ભુજની અંદર ગયા ને કુબેરજી અને એના ભાઈ જગજીવન રામ અને રામચંદ્રજી, ભગવાન રામચંદ્રજી 3 ભાઈ ભુજના રાજાના કારભારી હતા. અને કારભારીના નાતે બહુ મોટો યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞમાં પશુ હિંસા કરતા, ઘેટા બકરાની હિંસા કરતા. ભગવાન સ્વામિનારાયણ બહુ મોટા કહેવાય એ વખતમાં. એમને આમંત્રણ આપેલું. ભગવાન સ્વામિનારાયણ એના યજ્ઞમાં ગયા અને ભગવાન સ્વામિનારાયણ જેના યજ્ઞમાં ગયા ત્યારે એને કીધું કે ભાઈ આ કેમ બધા પશુઓ રાખ્યા હતા? કે યજ્ઞમાં બલિ આપવા માટે. ભગવાન સ્વામિનારાયણ કે હિંસામાં યજ્ઞમાં હું હાજર રહીશ નહીં, આવું ન કરાય. કે એને 3 ભાઈઓ મોટા સેનાપતિ લેવલના હતા. ભગવાન સ્વામિનારાયણે સમજાયા ના થાય યજ્ઞાર્થ પશુવા સૃષ્ટા. પેલો કે ના, વેદોમાં કીધું છે કે પશુઓ તો યજ્ઞની હિંસા માટે જ છે અને પશુઓની હિંસા કરવી જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ સામે બી દલીલ કરી કે ઉપરીચર વસુ અને ઇન્દ્ર રાજા બેને વચ્ચે ચર્ચા થયેલી શાસ્ત્રોમાં છે. ભગવાન સ્વામિનારાયણ કીધું ત્યારે ઇન્દ્રની મોહબ્બત કરીને ઉપરીચર વસુ રાજા એવું કહેલું કે હિંસા કરવી જોઈએ ને એ ખાલી હિંસા કરવી જોઈએ એવું ખોટું બોલે અમે એનો નાશ થઈ ગયો હતો. તો તું તો હિંસા કરે, તારું શું થશે? કે ભગવાન સ્વામિનારાયણ ના પાડી. તે દાડે બી ભગવાનના હાથમાં છડી હતી. એટલે હું કહું છું તે દાડે બી ભગવાન સ્વામિનારાયણ છડી લઈને ગયા હતા. મોતીની છડી ભગવાનના હાથમાં અને મોજડીને જે ઝીણી ઝીણી ઘૂઘરીઓ હતી એ બી ભગવાનના હાથમાં હતી. ભગવાનને પેલા નહીં માન્યું 3 જણાએ.
ભગવાન શાસ્ત્રોની ઘણી બધી દલીલો થયેલી છે, એ અત્યારે આપણે નથી લેતા. ઘણી બધી ભગવાન સ્વામિનારાયણ અહિંસામય યજ્ઞોની દલીલ કરી, પહેલાં હિંસાની વાત કરી. ભગવાન સ્વામિનારાયણ અહિંસા આગળ દલીલો ના ચાલી. કાશીથી વિદ્વાન બ્રાહ્મણો આવ્યા હતા, બધાએ દક્ષિણાની લાલચે એનો સાથ આપ્યો, ભગવાનને નહીં આપ્યો. ભગવાને કીધું તો હું જતો રહીશ, તો કે તો જતા રહો, કે મારે તમારી જરૂર નથી, તો કે તારો યજ્ઞ પૂર્ણ નહીં થાય. કે અને કહેવાય છે કે ભુજના રાજાના ચાલુ યજ્ઞમાં ભુજના રાજાના કોઈ વાંકમાં ત્રણે ભાઈ આવ્યા અને ભુજના રાજા કીધું આ બધું બંધ કરી દો, કે તમે તોફાન કરો છો આમ તેમ. પેલા કે નહીં થાય. ભુજના રાજાને સામે થયા. ભુજના રાજાએ સૈનિકો મોકલ્યા, આમને બી તલવારો ખેંચ્યા, હામાં હામી તલવારો ખેંચી. મહાભયંકર યુદ્ધ થયું. ભગવાન સ્વામિનારાયણ તો ભુજની બહાર નીકળી ગયા. પણ એવું કહેવાય છે કે ઝપા ઝપીમાં ત્રણે ભાઈના માથા ધડથી અલગ થઈ ગયા. ઉપર સમળા અને ગીધડા અને કૂતરા એના માંસના લોચા ખાધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે ઘેટા બકરાને મારીને હિંસામાં યજ્ઞ કર્યા ને એ હંમેશા નરકે જાય છે. શું થાય છે? નરકે જાય છે. ને ભગવાનની આજ્ઞા ના પડે. તે દાડે બી ભગવાનના હાથમાં છડી હતી. તે દાડે કુબેરજીત જેનો મોટો ભાઈ હતો એને છડી હાથમાં કરીને ભગવાન બોલ્યા હતા, તું હજી હું કહું છું, તું રોકાઈ જા, યજ્ઞને બંધ કરી દે. તે દાડે બી આ જ છડી હતી, પણ પેલા ભાઈ માન્યા નહીં. એટલે હું કહું છું કે ભગવાનના હાથમાં જે છડી છે, અને છેલ્લે દ્રષ્ટાંત આપી દે 2 મિનિટમાં. ભગવાનના પગમાં જે ઘૂઘરીઓ છે ને, ઘૂઘરીઓ પહેરીને માંગરોળની દરબારમાં જતા બજારની અંદર, તારે ઘૂઘરીઓના અવાજથી બધાને સમાધિ થઈ જતી. વ્યાપાર કરતા વેપારી, તાજવું તોડતા તાજવા ધારી, નામું ઠામું લખનાર થઈ જતા મૂર્તિ. ભગવાનની માં ઘૂઘરીનો અવાજ સાંભળે ને ત્યાં તો બધાને આમ સમાધિ થઈ જતી. ઓહો, આ શું નીકળે ઘૂઘરીનો અવાજ! આ મોજડી સામાન્ય નથી, આ 100 રૂપિયાવાળી મોજડી નથી જે આપણે લાવીએ નથી. આ તો દિવ્ય અક્ષરધામની મોજડી છે, જેનો અવાજ સાંભળે અને સમાધિ થઈ જાય. રામ ઉપાસી રામ ને દેખે. મોજડીના અવાજથી કેટલી શક્તિ હશે દિવ્ય મૂર્તિની. ઘૂઘરીનો અવાજ સાંભળે ને એને પોતાના ઈષ્ટદેવ રામચંદ્ર હોય ને તો રામને દેખે. રામ ઉપાસી રામ ને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે, શિવ ઉપાસી દેખે શિવને સમાધિ થાય છે. આ મોજડીના અવાજથી જે માંગરોળમાં નીકળે ને, છમ 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 છમ, લોકો કાનમાં રૂના પૂમડા નાખી દેતા, કાં તો કંઈક થઈ જાય છે. મને શું થાય ખબર ના પડે ને એવું થાય ને. પેલા ડોશી જેવું છે કે ડોશીને સ્વામિનારાયણ ભગવાન દેખાતા થઈ ગયા. ત્યારે ડોશીને કોઈ કીધું મને સ્વામિનારાયણ દેખાય છે, આંખો બંધ કરું તો દેખાય છે, હૃદયમાં દેખાય છે, ભગવાનની મૂર્તિ દેખાય છે, શું કરું? ત્યાં કોઈ સારા માણસે સલાહ આપી કે ડુંગળી ખાવ માજી. કે શું કીધું? આવા બી સલાહ આપનાર હોય પરાગભાઈ, તો કે ડુંગળી ખાવ તો સ્વામિનારાયણ જતા રહે. કે તે પછી આ ભરતભાઈ ડુંગળી ખાધી, તે પછી ડોશીને સારું લાગે. ઘણી વાર આવું બી થતું હોય. ભગવાનને કાઢવાના ઉપાય કરવાવાળા બી છે, નથી એવું નહીં. પણ આજે આપણે છેલ્લી સમય થઈ ગયો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હું ભગવાનના ચરિત્રોનો આપણું મન સદાય ગુલતાન રહે. અહીંથી એવા 2 ચરિત્રો લઈને જજો. અહીંથી જાઓ, તમે ઊભા થાઓ, અહીંથી ઘેર જજો. કોઈના માટે કંઈ નહીં. બધા સત્સંગ દિવ્ય છે. મારું ધામ છે રે મારા લોક ભોગને મુક્ત, સર્વ દિવ્ય છે, ત્યાં તો જોયાની છે જુગ. આ કડી છે ને એ જ ભક્તિ છે. તમે ગમે એટલી ભક્તિ કરતા હોય, તમે એવું નહીં માનતા કોઈ કે લાખો રૂપિયા કોઈ અહીં આપતું હોય, કરોડો રૂપિયા કોઈ આપતું હોય, એ બધા ભૂલી જજો. ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ મોટો દાતા જ નથી. આ એ વસ્તુ. આ રેખાબા બેઠા છે, અમને 5 કરોડની આ સ્કૂલ આપી. કેટલી? 5 કરોડની એમના દીકરા, તાલીઓથી વધાઈ એમને. એમના દીકરા ઉમેશ, એમના દીકરા ચંદ્રકાંત, કેવા દીકરાઓ સંસ્કારી હશે કે આવડી મોટી સ્કૂલ બનાવી આપી. તે દિવસે આપણી પાસે કાંઈ નહીં, આપણે ભગવાનના આશ્રય હતા. ભગવાને એમને મોકલ્યા છે. કોને મોકલ્યા છે? એમને આપણી પાસે ભગવાન આપણી કેટલી ખબર રાખે છે. તે દાડે કાંઈ નહોતું, પણ આટલું બધું એમને બસ એ આપીને, બેન્ચીસ આપીને, વર્ષ શિક્ષકોનો પગાર આપે. લો, આવું કોણ કરે? આ કોણ કરી રહ્યું છે? મારું કહેવાનું એટલું જ મતલબ છે કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ કરી રહ્યા છે. એમને કેટલા મોટા આપણી સંસ્થામાં નિમિત્ત બનાવે, એમ આપણને બધાને નિમિત્ત બનાવે છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉચકતો ને ત્યારે ઘણા બિચારા ગોવાળિયા હતા, બિચારા ટેકો કરવા લાગ્યા કે ટેકો કરીએ ભગવાનને. અને ઘણા દ્વેષી હતા ને ટીંગાયા કે છો થોડોક પડે, પણ એને ખબર નહીં કે પડશે તો અમે હોય દબાઈ જઈશું. એવા બુદ્ધિ વગરના હતા. પણ જેને ટેકો કર્યા ને એ તો મોટા બીજા જન્મે મોટા મોટા શેઠ અને મોટા મોટા સાહુકાર ભગવાન બનાવી જાય. ગીતામાં કીધું છે આ શ્લોકમાં, એનો બીજો જન્મ શેના આવે છે? બહુ મોટો આવે. એટલે આજે આટલી જ વાત કરી. આપણે ભગવાન વિરામ આપીએ વાતને. સમય થઈ ગયો છે પ્રાગટ્યોત્સવ આરતીનો. આપણે મંદિરે જઈ હવે પ્રાગટ્યોત્સવ આરતી કરીશું. અને જય સ્વામિનારાયણ. વિસર્જન.